વધુ એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના વિસુ વિસ્તારની ઘટના 8000 બાકી બિલને લઈ 23 વર્ષીય કાફીના યુવકનું અપહરણ અને મારપીટ થઈ હોવાની ઘટના બની। મોડેલિન કેફેમાં કામ કરતા 23 વર્ષીય જસ્મીન વાઘાણીએ વેસુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે। યુવાનો પર અપહરણ અને હુમલાના આક્ષેપ કરવામાં આવ્યો। વિવેક જૈનનું છેલ્લા 2 થી 3 મહિનાથી કેફેનું 8000નું બિલ બાકી હોવાનું સામે આવ્યું છે। યુવાનો પર અપહરણ અને હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિવેક જૈનનું કાફેમાં 8000નું બિલ બાકી હતું। મેડિડિયન કેફેમાં કામ કરતા 23 વર્ષીય જસ્મીન વાઘાણીએ વેસુ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે એફઆઈઆર નોંધાવી છે। જસ્મીને વિવેકને ફોન કરી બિલ ચૂકવવાની વિનંતી કરી હતી। વેસુ પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। સુરતના વેસુમાં યુવકનું અપહરણ થયું હોવાની ઘટના બની છે। આ ઘટના અંગે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। કાફીમાં 8000નું બાકી બિલને લઈ યુવકનું અપહરણ કરી યુવક સાથે મારપીટ કરી હોવાની પણ ઘટના બની હતી। કાફીમાં કામ કરતા 23 વર્ષીય જસ્મીન વાઘાણીએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે। યુવાનો પર અપહરણ અને હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિવેક જૈનનું કાફીમાં 8000નું બિલ બાકી હતું, જેને લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું। જસ્મીને વિવેકને ફોન કરી બિલ ચૂકવવા અંગેની વિનંતી કરી હતી। વેસુ પોલીસે વિડીયોના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। વિડીયો જોવા મળી રહ્યો છે। વિડીયોમાં મારપીટ કરવામાં આવતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યો છે। વિડીયોના આધારે પોલીસ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। યુવક સાથે મારપીટ થતી હોવાના દ્રશ્યો વિડીયોમાં જોવા મળી રહ્યા છે। સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે। 8000 બાકી બિલને લઈ 23 વર્ષીય કાફીના યુવકનું અપહરણ કરવામાં આવ્યું, તેની સાથે મારપીટ કરવામાં આવી હતી। મેડિડિયન કેફેમાં કામ કરતા 23 વર્ષીય જસ્મીન વાઘાણીએ વેસુ પોલીસ સ્ટેશનમાં મારપીટ અંગે અપહરણ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ વિડીયો જે પ્રાપ્ત થયો છે તેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ એંગલથી પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે અને આ સાથે જવાબદારો સામે કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ઘટનામાં જે પણ લોકો કસૂરવાર છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। વિવેક જૈનનું છેલ્લા 2 થી 3 મહિનાથી કેફેનું 8000નું બિલ બાકી હતું, જેમાં ફોન કરી બિલ ભરવાની વિનંતી પણ કરવામાં આવી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, 8000 બાકી બિલને લઈ 23 વર્ષીય કાફીના યુવકનું અપહરણ કરવામાં આવ્યું, મારપીટ કરવામાં આવ્યું, તેનો વિડીયો પણ સામે આવ્યો। સમગ્ર ઘટના જણાવશો? બિલકુલ, જે રીતના વિડીયો લાઈવ સામે આવ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કે એક યુવક જે છે તે ગાડીમાં બેઠો છે અને તેને મારવામાં આવી રહ્યો છે। એવો લાઈવ વિડીયો જે છે તે સામે આવ્યો હતો। હાલ તો વિડીયો સામે આવતાની સાથે સ્થાનિક પોલીસ એટલે કે વેસુ પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે 8000 રૂપિયાની જે બાકી નીકળતું બિલ હતું તે લેવાનું હતું અને તેને લઈને જે મારામારીની ઘટના સામે આવી છે। યુવકે આક્ષેપ પણ મૂક્યો છે કે મારું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કર્યા બાદ મને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ઢોર મારવામાં આવ્યો હતો। મારવાનો વિડીયો પણ જે છે તે હાલ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વિડીયો વાયરલને લઈને સ્થાનિક પોલીસે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે યુવકને મારવામાં આવ્યો છે તે યુવકે વેસુ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જે કાફેના અંદર કામ કરી રહેલા જે યુવકના પૈસા બાકી હતા અને તેને લઈને આ સમગ્ર મામલો જે છે તે બહાર આવ્યો હતો। સમગ્ર ઘટનાને જોતા હાલ તો વેસુ પોલીસે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અન્વી ચોક્કસપણે કહી શકાય કે સુરત શહેરની અંદર હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ગોડાદરા વિસ્તારમાં પણ જે રીતના 3 યુવાનોને જે અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યારબાદ 2 યુવાનોને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે અને એક યુવક સારવાર અર્થે છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે દિવસે ને દિવસે સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। વેસુ વિસ્તારમાં પણ જે 8000 રૂપિયાની પૈસાની બાબત હતી તેને લઈને યુવકને લઈ જવામાં આવ્યો હતો અને અપહરણ કરીને મારવામાં આવ્યો છે, જેના મારતો વિડીયો પણ લાઈવ સામે આવ્યો છે। હાલ તો વેસુ પોલીસે તપાસ શરૂ કરી છે। હવે વેસુ પોલીસ દ્વારા આરોપીને કેટલા સમયમાં પકડી પાડે છે તે આવનારો સમય બતાવશે। જી, આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા માટે।